પાર્વતીની આ વાત સાંભળીને જટાધારી બ્રાહ્મણ શિવની નિંદા કરતા કરતા એમના તરફથી મન પાછું વાળવાનો આદેશ આપ્યો. પાર્વતી બોલ્યા, હે જટાધારી વિપ્રવર, મારું આખું વૃત્તાંત સાંભળો. મારી સખીએ જે કાંઈ કહ્યું છે તે જેમ ને તેમ અક્ષરક્ષ સત્ય છે, એમાં અસત્ય કશું જ નથી. મેં સાક્ષાત પતિભાવે ભગવાન શંકરનું વરણ કરી લીધું છે. જો કે હું જાણું છું કે દુર્લભ વસ્તુ ભલા મને કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે, તેમ છતાં મનની ઉત્કંઠાથી વિવશ થઈને હું તપસ્યા કરી રહી છું. બ્રાહ્મણે આવી વાત કહીને પાર્વતી દેવીએ સમયે સુખ થઈ ગયા. ત્યારે એમની એ વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું. બ્રાહ્મણ બોલ્યા, આ સમય સુધી મારા મનમાં એ જાણવાની પ્રબળ ઈચ્છા હતી કે આ દેવી કઈ દુર્લભ વસ્તુને ચાહે છે, જેને માટે આવું મહાન તપ કરી રહ્યા છે. પરંતુ હે દેવી, તમારા મુખારવિંદથી બધું સાંભળીને ઈચ્છિત વસ્તુને જાણી લીધા પછી હવે હું અહીંથી જ જઈ રહ્યો છું. તમારી જેવી ઈચ્છા હોય એવું કરો. જો તમે ન કહે તો મિત્રતા નિષ્ફળ થઈ જાત. હવે જેવું તમારું કાર્ય છે એવું જ એનું પરિણામ હશે. જ્યારે તમને એમાં જ સુખ જણાશે તો પછી મારે કશું જ કહેવાનું નથી. ત્યાં આવી વાત કહીને બ્રાહ્મણે જેવો જવાનો વિચાર કર્યો ત્યાં જ પાર્વતી દેવીએ પ્રણામ કરીને એમને આ પ્રકારે કહ્યું. પાર્વતી બોલ્યા, હે વિપ્રવર, તમે શા માટે જાઓ છો? જરા ઊભા રહો અને મારા હિતની વાત કરો. પાર્વતીના આવા કથન પર દંડધારી બ્રાહ્મણ દેવતા થોભી ગયા અને આ પ્રકારે બોલ્યા, હે દેવી, જો મારી વાત સાંભળવાનું મન હોય અને મને ભક્તિભાવપૂર્વક રોકી રહ્યા છો તો હું એ સર્વ તત્વ બનાવી રહ્યો છું, જેથી તમને અહિતનું જ્ઞાન થઈ જશે. મહાદેવજીની પ્રતિ મારા મનમાં ગૌરવ બુદ્ધિ છે, તેથી હું એમને મારા સર્વ પ્રકારે જાણું છું, તો પણ યથાર્થ વાત કહું છું. તમે સાવધાન થઈને સાંભળો. ઋષભના સિંહથી અંકિત ધ્વજા ધારણ કરનારા મહાદેવજી આખા શરીરે ભસ્મ છોડે છે, માથા પર જટા ધારણ કરે છે, ધોતીને બદલે વાઘનું ચામડું પહેરે છે અને સાદરને બદલે હાથીની ચામડી ખાલ ઓઢે છે. હાથમાં ભીખ માંગવા વાસ્તે એક ખોપરી ખપ્પર રાખે છે. ઝૂંડના ઝૂંડ સાપ એમના આખા શરીરે વળગેલા દેખાય છે. તે ઝેર ખાઈને જ પુષ્ટ થાય છે. અભક્ષ ભક્ષી છે. એમના નેત્રો ઘણા ભંધા ગંધા છે અને દેખાવમાં ડરામણા લાગે છે. એમનો જન્મ ક્યારે, ક્યાં અને કોને ત્યાં થયો તે આજ સુધી પ્રગટ થયું નથી. પોતે પોતાના અવગુણ ગાય છે ભગવાન. ઘર ગૃહસ્થીના ભોગથી એ સદા દૂર જ રહે છે. નાગા ફૂગા ફર્યા કરે છે અને ભૂત પ્રેતોને સદા સાથે રાખે છે. એમને 1 2 નહીં 10 ભુજાઓ છે. હે દેવી, મને એ સમજ પડતી નથી કે કયા કારણથી તમે એમને પતિ બનાવવા ચાહો છો. તમારું જ્ઞાન ક્યાં ચાલ્યું ગયું એ આ વાતને આજે સમજી વિચારીને મને જણાવો. દક્ષે પોતાના યજ્ઞમાં પોતાની જ પુત્રી સતીને કેવળ એટલું જ વિચારીને નહીં બોલાવી હોય કે તે સતી તો કપાલધારી ભિક્ષુકની ભાર્યા છે. એટલું જ નહીં, એમણે યજ્ઞમાં ભાગ આપવાને માટે બધા દેવોને બોલાવ્યા, પરંતુ શંભુને છોડી દીધા. સતીએ અપમાનને કારણે જ અત્યંત ક્રોધથી વ્યાકુળ થઈને ઉઠ્યા. એમણે પોતાના પ્યારા પ્રાણોને તો છોડ્યા જ, શંકરજીનો પણ ત્યાગ કર્યો. તમે તો સ્ત્રીઓમાં રત્ન છો. તમારા પિતા સમસ્ત પર્વતોના રાજા છે. પછી તમે શા માટે આવું ઉગ્ર તપસ્યા દ્વારા આવા પતિને મેળવવાની અભિલાષા રાખો છો? સોનાની મુદ્રા અસરફી આપીને બદલામાં એટલા જ મોટા કાચ લેવા ચાહો છો? ઉજ્જવળ ચંદન છોડીને પોતાના અંગોમાં કાદવ લગાડવા ચાહો છો? સૂર્યના તેજનો પરિત્યાગ કરીને આગિયાની ચમક પ્રાપ્ત કરવા ચાહો છો? ઝીણા વસ્ત્ર છોડીને પોતાના શરીરને ચામડાની ઢાંકવા ચાહો છો? ઘરમાં રહેવાનું છોડીને વનમાં ધૂણી ધખાવીને રાખ છોડીને રહેવા માંગો છો? તથા હે દેવેશ્વરી, જો તમે ઇન્દ્ર વગેરે લોકપાલોનો ત્યાગ કરીને શિવ તરફ અનુરક્ત હો તો અવશ્ય જ રત્નોના ઉત્તમ ભંડારોનો ત્યાગ કરીને લોખંડ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરો છો. લોકોમાં આ વાતને સારી માનવામાં આવતી નથી. શિવાની સાથે તમારો સંબંધ અને આ સમયે પરસ્પર વિરુદ્ધ જણાય છે. ક્યાં તમે જેના નેત્ર પ્રફુલ્લ કમલદલ સમાન શોભી રહ્યા છે અને ક્યાં તે રુદ્ર જે
3 કદરૂપી આંખો ધારણ કરે છે. તમે તો ચંદ્રમુખી છો અને શિવ તો પંચમુખી કહેવાય છે. તમારા માથા પર દિવ્ય વેણી સાપણ જેવી શોભા આપી રહી છે, પરંતુ શિવાના મસ્તક જે જટાજૂટ છે તે તો પ્રસિદ્ધ છે. તમારા અંગોમાં ચંદનનો અંગરાગ હશે અને શિવના શરીર પર સીતાની ભસ્મ. ક્યાં તમારી સુંદર મુદુગલ સાડી અને ક્યાં શંકરજીના શરીર પર ગજસર્મ હાથીનું ચામડું લગાડેલું હશે. ક્યાં તમારા અંગોમાં દિવ્ય આભૂષણ અને ક્યાં શંકરના સર્વાંગમાં લપેટેલા સર્પ. ક્યાં તમારી સેવામાં તત્પર રહેનારા સંપૂર્ણ દેવતા અને ક્યાં ભૂતોએ આપેલી બલિને પસંદ કરનારા શિવ. ક્યાં મૃગદનો મધુર ધ્વનિ અને ક્યાં ડમરૂની ડમડમાટ. ક્યાં ભેરીઓના સમૂહનો ગડગડાટ અને ક્યાં અશુભ શૃંગીનાદ. ક્યાં ઢક્કાનો શબ્દ અને ક્યાં ગલનાદ. તમારો આ ઉત્તમ રૂપ શિવને યોગ્ય ક્યારેય કદાપી નથી. જો એમની પાસે ધન હોત તો તે દિગંબર નગ્ન કેમ રહે છે? સવારી કરવા એકમાત્ર વાહન છે અને તે પણ ઘરડો બળદ, અને બીજી પણ કોઈ સામગ્રી એમની પાસે નથી. કન્યાને શોધવામાં આવતા વરોમાં જે નારીઓને સુખ આપનારા ગુણો બતાવ્યા છે એમાંનો એક પણ ગુણ કદરૂપી આંખોવાળા રુદ્રમાં નથી. તમારા પર પ્રિય કામને પણ એ હર દેવતાએ બાળીને ભસ્મ કરી દીધો છે, અને તમારા પ્રતિ એમનો અનાદર કેવો હતો તે તો ત્યારે જ જણાઈ ગયો હતો જ્યારે તે તમને છોડીને અન્યત્ર ચાલ્યા ગયેલા. એમની કોઈ જ જાતિ જણાતી નથી. એમનામાં વિદ્યા તથા જ્ઞાનનો પણ કશો પત્તો જડતો નથી. પિશાચો જ એમના સહાયકો છે અને હળાહળ ઝેર તો એમના કંઠમાં દેખાય છે. તે સદા એકલા જ રહેવાવાળા છે અને વિશેષ રૂપે વિરક્ત છે. એટલા માટે જ તમારે હરની સાથે પોતાના મનને જોડવું ન જોઈએ. ક્યાં તમારા કંઠમાં સુંદર હાર અને ક્યાં એમના ગળામાં નરમુંડો